વડોદરા મહાનગરપાલિકાની નફ્ફટાઈ સામે આવી। નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ ફુગ્ગા વેચી પેટીઓ રળતા પરિવાર સામે કર્યો અન્યાય। ફુગ્ગા વેચતા પરિવારની ફુગ્ગા સાથે સાયકલ કરી જપ્ત। પરિવાર સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો, પણ દબાણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હોવા જેવી ઘટના। નાનો બાળક સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો, પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ। શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે, પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી દેખાય છે। શહેરના હાટ સમાન 4 દરવાજા વિસ્તારમાં દબાણોની ભારમાર છે। તે ન દેખાયા, પરંતુ દેખાયો શ્રમજીવી પરિવારો। ફૂટપાથ પર રહી ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોફ જમાવ્યો। આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી દીધી। સાયકલ અને ફુગ્ગા લેવા પરિવાર વિનંતી કરતો રહ્યો, પણ દબાણ શાખા ટસની મસ ના થઈ। મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊણી ઉતરતી દબાણ શાખા નાના શ્રમજીવીઓ પર ઝાડે છે રોફ। અમે ઈચ્છી રહ્યા છીએ તમામના દબાણો દૂર થાય, તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ વહાલા દવલાની નીતિ તો ના જ થવી જોઈએ। પાલિકા તંત્રની આ તક કેવી